કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે 26 એપ્રિલ 2023. આજના દિન વિશેષમાં સૌ પ્રથમ નજર કરીએ તો એક તો હસીત બુચ અને બીજા નીલા પદ્મનાભન, આ બે મહાનુભાવની વાત આજના દિન વિશેષના વિડીયોમાં કરી છે. અને આજે વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે ઉજવવામાં આવી રહ્યો છે. અને આ દિન વિશેષના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ક્લિક કરી અને જોવાનું ન ચૂકતા. ઓકે, ચાલો હવે આજના કરંટ અફેર ઉપર આવીએ તો ભારતનું પ્રથમ ગામ માણા, આવું કંઈક સાઇનબોર્ડ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા લગાવવામાં આવ્યું છે. અને આ માણા ઉત્તર પ્રદેશનું એક ગામ છે, છેવાડાનું ગામ. અને ત્યાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ભારતનું પ્રથમ ગામ માણા એવું સાઇનબોર્ડ લગાવ્યું છે. ભારતે દિલ્હીમાં G20 પાર્ક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તમિલનાડુમાં ડેનિશ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. અને સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઓપરેશન કાવેરી. પરીક્ષા માટે ખાસ અગત્યની ઘટના છે. અને ઓસ્ટ્રેલિયામાં સચિન તેંડુલકર અને બ્રાયન લારાના નામ ઉપર ગેટનું અનાવરણ કરવામાં આવ્યું છે. દરેક ઘટના ખાસ અગત્યની છે, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી. તો ભારતનું પ્રથમ ગામ માણા. ઉત્તરાખંડનું માણા ગામ, જે અગાઉ છેલ્લા ભારતીય ગામ તરીકે ઓળખાતું હતું, હવે તેને ભારતના પ્રથમ ગામ તરીકે ઓળખવામાં આવશે. શું? ઉત્તરાખંડનું માણા ગામ, જે અગાઉ છેલ્લા ભારતીય ગામ તરીકે ઓળખાતું હતું, હવે તેને ભારતના પ્રથમ ગામ તરીકે ઓળખવામાં આવશે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ઉત્તરાખંડના માણા સરહદી ગામના પ્રવેશ દ્વાર પર સાઇનબોર્ડ લગાવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે ભારતનું પ્રથમ ગામ માણા. એવું કંઈક સાઇનબોર્ડ મિત્રો અહીં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા લગાવવામાં આવ્યું છે. અહીં વાંચી શકો છો, ફર્સ્ટ ઇન્ડિયન વિલેજ માણા. ઓકે, તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીના પ્રસ્તાવને સમર્થન આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે માણા દેશનું પ્રથમ ગામ છે અને તમામ સરહદી ગામોને આ રીતે માન્યતા આપવી જોઈએ. ગયા વર્ષે ઓક્ટોબરમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના ભાગરૂપે માણાની મુલાકાત લેતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે જે વિસ્તારોને અગાઉ દેશની સરહદોના અંત તરીકે જોવામાં આવતા હતા, તેને હવે દેશની સમૃદ્ધિની શરૂઆત તરીકે જોવું જોઈએ. આપણા પ્રધાનમંત્રી શ્રીના એક વર્ષ પહેલા જ્યારે મુલાકાત લેવામાં આવી અને તેમણે જે પ્રસ્તાવ મૂક્યો હતો કે જે વિસ્તારો એ બોર્ડર ઉપર આવેલા છે, એ સરહદી અંત વિસ્તારો, એના બદલે આપણા ભારત દેશના શરૂઆતના વિસ્તારો એવી તરીકે ઓળખાણ કરવી જોઈએ. અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ પસંદગીના સરહદી ગામના રહેવાસીઓ માટે જીવન ધોરણને ઉત્થાન આપવા માટે રચાયેલ છે. આ કાર્યક્રમનો હેતુ ભારતની ઉત્તરીય સરહદ પર સ્થિત 19 જિલ્લાના 46 બ્લોકમાં આવેલા કુલ 2967 ગામડાઓના વિકાસ કરવાનો ઉદ્દેશ્ય છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય શું છે? તો ભારતની ઉત્તરીય સરહદ પર સ્થિત 19 જેટલા જિલ્લાઓના 46 જેટલા તાલુકાઓના કુલ મળીને 2946 ગામડાઓ છે, તેના વિકાસ કરવા માટે આ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. અને આ કાર્યક્રમમાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ જેવા રાજ્યોમાં સરહદી સમુદાયોને આવરી લેવામાં આવશે. આ ગામોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં, પાયાની સગવડો પૂરી પાડવા અને સમગ્ર જીવનની સ્થિતિને વધારવાનો ધ્યેય છે. અને એ માટે જરૂરી આર્થિક ભંડોળ પણ પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સ્વચ્છ પીવાના પાણીની વધુ સારી પહોંચ પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ભલે છેવાડાનું ગામ છે, પરંતુ મિત્રો છેવાડાના ગામની અંદર આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છ પીવાનું પાણી, આ જે વ્યક્તિની પાયાની જરૂરિયાતો છે, એની પહોંચ ત્યાં સુનિશ્ચિત કરવા માટે થઈને આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. કયો? વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો હેતુ
ગ્રામીણ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને સરહદી સમુદાયોમાં રોજગારીની તકો ઊભી કરવાનો પણ ઉદ્દેશ્ય છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને જ્યારે ઉત્તરાખંડના માણા ગામને આપણા ભારત દેશનો પ્રથમ ગામ એવું એક સાઇન બોર્ડ આપ્યું છે. તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે? રાજીવ ચૌધરી. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ? 7 મે 1960 ના રોજ. અને આપણા ભારત દેશના તત્કાલીન વડાપ્રધાન હતા પંડિત જવાહરલાલ નહેરુ. તેમણે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરેલી અને BRO નું હેડક્વાર્ટર નવી દિલ્હી મુકામે આવેલું છે. ત્રણેય ફેક્ટ યાદ રાખી લીધા. અધ્યક્ષ રાજીવ ચૌધરી. સ્થાપના 7 મે 1960 ના રોજ. કોના દ્વારા? પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા. અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી મુકામે. વેરી નાઇસ. આગળ વાત કરીએ તો દિલ્હીમાં G20 પાર્ક બનાવવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો કે ભારત જ્યારે G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે, આ વર્ષે G20 નું અધ્યક્ષ પદ આપણા ભારત પાસે છે અને હોદ્દાની રૂએ આપણા દેશના વડાપ્રધાન G20 ના અધ્યક્ષ કહેવાય છે. તો તેમણે વાત કરી છે કે G20 નો એક પાર્ક દિલ્હીમાં બનાવવામાં આવશે. દિલ્હીમાં G20 પાર્ક બનાવવામાં આવશે જે વિકાસના માર્ગ પર વૈશ્વિક એકતાનું પ્રતિનિધિત્વ કરશે. શાંતિપથ અને રિંગ રોડ જંકશન પર સ્થિત આ G20 પાર્ક વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર થીમ પર આધારિત હશે. આપણા G20 એની અધ્યક્ષતા કરી રહ્યા છીએ તો આપણે એક ટેગલાઇન પણ આપી છે કે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર. આ થીમ ઉપર આ રોડ બનાવવામાં આવશે. અને અહીં તમે જોઈ શકો છો કે G20 નીચે એક આદર્શ વાક્ય લખ્યું છે, વસુધૈવ કુટુંબકમ. અને પાર્કના શિલ્પોમાં G20 દેશોના રાષ્ટ્રીય પ્રાણીઓ અને પક્ષીઓને મૂકવામાં આવશે અને વેસ્ટ ટુ વન્ડર ખ્યાલનો ઉપયોગ કરીને તેને બનાવવામાં આવશે. જે G20 પાર્ક બનાવવામાં આવશે એની અંદર મિત્રો વેસ્ટમાંથી બેસ્ટનું નિર્માણ કરવામાં આવશે અને એના માટે એક શબ્દ વાપર્યો છે અહીં, વેસ્ટ ટુ વન્ડર. અને દરેક શિલ્પ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના યાર્ડ અને અન્ય એજન્સીઓમાંથી મેળવેલા ભંગાર અને અન્ય વેસ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવશે. G20 પાર્કનો વિચાર દિલ્હીની ઓળખ એક એવા શહેર તરીકે વધારે છે કે જે કલા અને સંસ્કૃતિને મહત્વ આવે છે. મિત્રો G20 પાર્ક બનશે તો દિલ્હીની એક આગવી ઓળખ ઊભી થવાની છે. અને દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને છત્તીસગઢ સહિત ભારતના વિવિધ રાજ્યોના કલાકારો હાલમાં વિવિધ G20 દેશોના રાષ્ટ્રીય પક્ષીઓ અને પ્રાણીઓ બનાવવાનું કામ કરી પણ રહ્યા છે. G20 ની અંદર જે સભ્યપદ ધરાવે છે એવા દરેક રાષ્ટ્રના રાષ્ટ્રીય પ્રાણીઓ અને પક્ષીઓનું નિર્માણ આ G20 પાર્કમાં કરવામાં આવી રહ્યું છે. અને આમાં ભારતીય મોર, બ્રાઝિલિયન જગુઆર, અમેરિકન બાયસન, ચાઇનીઝ લાલ તાજવાળી ક્રેન, સાઉદી અરેબિયન ઊંટ, કોરિયન મેકપી, ઓસ્ટ્રેલિયન ઈમુ, કેનેડિયન ગ્રે જય, રશિયન બ્રાઉન રીંછ અને મેક્સિકન ગોલ્ડન ઈગલનો સમાવેશ થાય છે. મિત્રો આ જુદા જુદા દેશના કાં તો રાષ્ટ્રીય પ્રાણી છે અથવા તો પક્ષી છે. ચોરી અથવા નુકસાન અટકાવવા માટે દરેક શિલ્પને બેઝ પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે સ્થાપિત કરવામાં આવશે. એટલે કે એક મથાળું પણ તૈયાર કરવામાં આવશે અને એના ઉપર આ શિલ્પ મૂકવામાં આવશે. દરેક શિલ્પની બાજુમાં એક માહિતી પ્લેટ મૂકવામાં આવશે જેમાં પ્રાણીની વિગતો, વાસ્તવિક જીવનમાં તેનો દેખાવ અને તે કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેની માહિતી આપતી એક પ્લેટ આ દરેક જે રચના થશે એની બાજુમાં મૂકવામાં આવશે. અને G20 ની વાત કરી રહ્યા છીએ તો G20 જેને ગ્રુપ ઓફ 20 આ નામ પણ છે. G20 અથવા તો ગ્રુપ ઓફ 20 એ 19 દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ કરતું આંતર સરકારી મંચ છે. તે વૈશ્વિક અર્થતંત્રને લગતા મુખ્ય મુદ્દાઓને સંબોધવા માટે કામ કરે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, આબોહવા પરિવર્તન શમન અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓને વિશ્વ ફલક સમક્ષ ઉજાગર કરે છે, વિશ્વ ફલક ઉપર લાવે છે અને એના માટે કયા એક્શન લઈ શકાય એના ઉપર ગહન વિચારણા પણ આ G20 કરે છે. G20 ની સ્થાપના 1999માં વિશ્વની અનેક આર્થિક કટોકટીના જવાબમાં કરવામાં આવી હતી. 2008 થી G20 બેઠકનું આયોજન વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કરવામાં આવે છે
G20 નું વાર્ષિક આયોજન થાય છે. ક્યારથી? 2008 થી. અને G20 ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. કારણ ભારત અત્યારે G20 નું યજમાન દેશ છે, એટલે હોદ્દાની રૂએ ભારત દેશના વડાપ્રધાન હોય તે G20 ના અધ્યક્ષ ગણાય એક વર્ષ માટે. આગળ વાત કરીએ તો તમિલનાડુમાં ડેનિશ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. થારંગબાડી, જેને ટ્રંક બાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં 400 વર્ષ જૂનો ડેનિશ કિલ્લો આવેલો છે, જેનું 3.5 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે. ડેનમાર્કના લોકોએ 1620માં થારંગબાડી ખાતે ડેનિશ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. ભારતમાં જુદી જુદી યુરોપિયન પ્રજા આવી, એમાં એક પ્રજા ડેનમાર્કની ડેનિશ પ્રજા, તેમણે તમિલનાડુના થારંગબાડી મુકામે એક કિલ્લાનું નિર્માણ કરાવ્યું, એટલે આ કિલ્લો ઓળખાય છે ડેનિશ કિલ્લા તરીકે. અને તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવનાર છે 3.5 કરોડના ખર્ચે, જેને ડેનિશ ભાષામાં ફોર્ટ ડેન્સબર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેનિશ ભાષામાં આ ડેનિશ કિલ્લાને ફોર્ટ ડેન્સબર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ કિલ્લાનો ઉપયોગ ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકો માટે કરવામાં આવ્યો હતો, જેમણે કોરોમંડલ દરિયાકાંઠે વસાહતની સ્થાપના કરી હતી. અને બાદમાં તેનો વહીવટ અંગ્રેજોને અને પછી આઝાદી બાદ ભારતને સોંપવામાં આવ્યો હતો. અને ત્યારથી આ કિલ્લાને હવે એક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. અત્યારે આ કિલ્લો એક સંગ્રહાલય છે, જેમાં પર્યટન વિભાગ દ્વારા સંચાલિત 16મી સદીની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. અને આ કિલ્લાનું છેલ્લે જીર્ણોદ્ધાર કાર્ય 2011માં કરવામાં આવ્યું હતું. અને જ્યારે તમિલનાડુના ડેનિશ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે, તો તમિલનાડુના મુખ્યમંત્રી બોલે તો M.K. સ્ટાલિન, તમિલનાડુના રાજ્યપાલ છે R.N. રવિ, અને તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ. આગળ વાત કરીએ તો નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી કોણ? સર્બાનંદ સોનોવાલે આઈઆઈટી મદ્રાસના ડિસ્કવરી કેમ્પસ ખાતે નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ફરી એકવાર જોઈ લઈએ કે આપણા કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી છે સર્બાનંદ સોનોવાલ. તેમણે આઈઆઈટી મદ્રાસના ડિસ્કવરી કેમ્પસ ખાતે નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ડિસ્કવરી કેમ્પસની સ્થાપના ફેબ્રુઆરી 2018માં આઈઆઈટી મદ્રાસના 163 એકર વિસ્તારમાં કરવામાં આવી હતી. અને તે ગિંડી ખાતેના મુખ્ય કેમ્પસથી લગભગ 36 કિલોમીટર દૂર થાઈયુરમાં સ્થિત છે. NTCPWC આ મહત્વપૂર્ણ ક્ષેત્ર માટે #મેક ઇન ઇન્ડિયા ટેક સોલ્યુશન્સને સક્ષમ કરશે અને આપણા બંદરો, જળમાર્ગો અને દરિયાકાંઠાના સમુદાયોના વિકાસને વેગ આપશે. મિત્રો, અહીં આઈઆઈટી મદ્રાસ ખાતે ડિસ્કવરી કેમ્પસમાં નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. NTCPWC પૂરું નામ શું થાય છે? નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ. તેનું ઉદ્ઘાટન કર્યું છે સર્બાનંદ સોનોવાલે. અને આ NTCPWC આ મહત્વપૂર્ણ ક્ષેત્ર માટે #મેક ઇન ઇન્ડિયા ટેક સોલ્યુશન્સને સક્ષમ કરશે અને આપણા બંદરો, જળમાર્ગો અને દરિયાકાંઠાના સમુદાયોના વિકાસને પણ વેગ આપશે. 77 કરોડના ખર્ચે મહત્વાકાંક્ષી સાગરમાલા કાર્યક્રમ હેઠળ બંદર અને જળમાર્ગ ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી લાવવાના આદેશ સાથે NTCPWCની સ્થાપના કરવામાં આવી હતી. અને આ રોલ મોડલ કેન્દ્ર સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિક સમર્થન, શિક્ષણ, લાગુ સંશોધન અને ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા દરિયાઈ ક્ષેત્રમાં પડકારોનો ઉકેલ પૂરો પાડશે. મિત્રો, દરિયાઈ ક્ષેત્રની અંદર જે પડકારો છે, જે મુશ્કેલીઓ છે, તેનો ઉકેલ આ જે મહત્વનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે કેન્દ્ર પૂરો પાડશે. અને 4 એકરમાં ફેલાયેલ NTCPWC આઈઆઈટી મદ્રાસ ડિસ્કવરી કેમ્પસમાં લગભગ 5 અત્યાધુનિક લેબ છે. અને આપણા કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી કોણ છે? સર્બાનંદ સોનોવાલ. તેમણે આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આગળ વાત કરીએ તો સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના રીવા ખાતે 24મી એપ્રિલ 2023ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી દરમિયાન
દેશમાં સ્વામિત્વ યોજના હેઠળ 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇમેજમાં તમે જોઈ શકો છો આપણા વડાપ્રધાન શ્રીએ મધ્યપ્રદેશના રીવા ખાતે 24મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ ઉજવવામાં આવ્યો આ દિવસ. એ નિમિત્તે સ્વામિત્વ યોજના હેઠળ 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે. સીમા ચિહ્નરૂપ સિદ્ધિના પ્રતીક તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પસંદગીના લાભાર્થીઓને આ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. નમૂના રૂપ કેટલાક વ્યક્તિઓને પ્રોપર્ટી કાર્ડ વડાપ્રધાન શ્રીના હસ્તે આપવામાં આવ્યા અને સ્વામિત્વ યોજના 24મી એપ્રિલ 2021ના રોજ 9 રાજ્યોમાં યોજનાના પ્રાયોગિક તબક્કાના સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી લોન્ચ કરવામાં આવી હતી. ટ્રાયલ બેઝ ઉપર 9 રાજ્યોમાં સૌપ્રથમ સ્વામિત્વ યોજના લોન્ચ કરવામાં આવેલી. તેની સફળતા બાદ મિત્રો સમગ્ર ભારત દેશમાં તેને લાગુ કરવામાં આવી છે. તો સ્વામિત્વ યોજનાના ઉદ્દેશો કયા કયા છે? ગ્રામીણ આયોજન માટે જમીનના સચોટ રેકોર્ડ બનાવવો અને મિલકત સંબંધિત વિવાદો ઘટાડવા. ગ્રામીણ ભારતમાં નાગરિકોને તેમની મિલકતોનો ઉપયોગ લોન અને અન્ય નાણાકીય લાભો લેવા માટે નાણાકીય સંપત્તિ તરીકે કરવા સક્ષમ બનાવીને નાણાકીય સ્થિરતા લાવવા માટે થઈને સ્વામિત્વ યોજના લાગુ કરવામાં આવેલી છે. ફરી એકવાર જોઈ લો કે ગ્રામીણ આયોજન માટે જમીનના સચોટ રેકોર્ડ બનાવવા માટે અને મિલકત સંબંધિત વિવાદો ઘટાડવા માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવી. ગ્રામીણ ભારતમાં નાગરિકોને તેમની મિલકતનો ઉપયોગ જે એમની પાસે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીનો ઉપયોગ લોન લેવા માટે અન્ય નાણાકીય લાભો લેવા માટે નાણાકીય સંપત્તિ તરીકે કરવા સક્ષમ બનાવે છે આ યોજના. એટલે કે મારી પાસે આટલી પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટીને ધ્યાનમાં રાખીને તમે લોન લઈ શકો છો. તો આ સ્વામિત્વ યોજનાનું લક્ષ્ય સામાજિક આર્થિક સશક્તિકરણ અને વધુ આત્મનિર્ભર ગ્રામીણ ભારતને પ્રોત્સાહન આપવાનું છે. અને 24મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે આપણે સૌ જાણીએ છીએ કે નેશનલ પંચાયતી રાજ ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 24મી એપ્રિલના રોજ. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની. તો સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો કે ઓપરેશન કાવેરી શા માટે શરૂ કરવામાં આવ્યું છે? તો સુદાન દેશમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે. અશાંતિગ્રસ્ત સુદાનમાંથી ભારતના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. ઓપરેશન કાવેરી એ ભારત દ્વારા તેના નાગરિકો અને મિત્ર દેશોના નાગરિકોને યુદ્ધના ક્ષેત્રમાંથી બચાવવા માટે શરૂ કરાયેલું નવીનતમ સ્થળાંતર ઓપરેશન છે. આ એક નવીનતમ સ્થળાંતર ઓપરેશન છે અને સુદાન દેશના જે યુદ્ધગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ભારતીય નાગરિકો ફસાયા છે અથવા તો જે ભારતના મિત્ર રાષ્ટ્રો છે એમના નાગરિકો ફસાયેલા છે તો તેમને પણ બહાર કાઢવા માટે થઈને ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 2 C-130S એરક્રાફ્ટ અને INS સુમેઘા જહાજને સુદાન રવાના કર્યા છે. આપણા ભારતના C-130S એરક્રાફ્ટ આવા 2 વિમાન અને INS સુમેઘા જહાજને સુદાન તરફ રવાના કર્યા છે. અને સુદાન હાલમાં દેશભરમાં સેના અને અર્ધ લશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે હિંસક શક્તિ સંઘર્ષનો અનુભવ કરી રહ્યું છે. સુદાનની અંદર એક તરફ છે દેશનું સૈન્ય અને બીજી તરફ છે અર્ધ લશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ. આ બંને વચ્ચે સંઘર્ષ ચાલુ છે. સરમુખ હત્યારવાદી નેતા ઓમર અલ બશીરની સત્તા પલટાના 4 વર્ષ પછી અને લશ્કરી બળવાના 2 વર્ષ પછી નવી નાગરિક સરકારની સ્થાપના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થિત યોજના પરના વિવાદના કારણે આ સંઘર્ષ ઊભો થયો છે. બંને પક્ષો એકબીજા પર સંક્રમણને અવરોધવાના આરોપ લગાવી રહ્યા છે અને જેના પરિણામે વ્યાપક હિંસા અને અસ્થિરતા સુદાન દેશમાં ઊભી થઈ છે. વર્ષ 2021માં તાલિબાન આતંકવાદી જૂથો દ્વારા અફઘાનિસ્તાનનું પતન કરવામાં આવ્યું હતું અને જેમાં ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે ભારતે દેવી શક્તિ ઓપરેશન શરૂ કર્યું હતું. મિત્રો 2021ની અંદર કદાચ તમને યાદ હશે કે તાલિબાન આતંકવાદી જૂથો દ્વારા અફઘાનિસ્તાનનું પતન કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો ઉપર આ તાલિબાન આતંકવાદી જૂથોનું સામ્રાજ્ય સ્થાપિત થયું હતું અને એ વખતે ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે આપણે દેવી શક્તિ ઓપરેશન શરૂ કર્યું હતું. એવી જ રીતે હવે
સુદાન દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. તો સુદાનના રાષ્ટ્રપતિ કોણ છે? અબ્દેલ ફતાહ અલ બુરહાન. અને સુદાનની રાજધાની છે ખાર્તુમ અને સુદાનનું ચલણી નાણું છે સુદાનીસ પાઉન્ડ. આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં સચિન તેંડુલકર અને બ્રાયન લારાના નામના ગેટનું અનાવરણ કરવામાં આવ્યું છે. બ્રાયન લારા વેસ્ટ ઇન્ડિઝના એક મહાન ક્રિકેટર અને સચિન તેંડુલકર ભારતના અને વિશ્વ પ્રસિદ્ધ બેટર કે જેની તુલના ક્રિકેટના ભગવાન તરીકે કરવામાં આવે છે. અને આ બંનેના નામ ઉપરથી એક ગેટ બનાવવામાં આવ્યો છે. ક્યાં? સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના 50મા જન્મદિવસના સન્માન માટે ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડે તેમના નામના ગેટનું અનાવરણ કર્યું છે. અને તેની સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડે અન્ય એક ક્રિકેટર એવા બ્રાયન લારાનું નામ પણ તે ગેટ ઉપર અંકિત કર્યું છે. સચિન તેંડુલકરના 50મા જન્મદિવસ અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લારાની 277 રનની 30મી વર્ષગાંઠ નિમિત્તે ગેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ મિત્રો, બ્રાયન લારાએ 277 રન આ ગ્રાઉન્ડમાં ફટકારેલા એની 30મી વર્ષગાંઠ અને સાથે સાથે 50મો સચિન તેંડુલકરનો જન્મદિવસ, આ બંને પ્રસંગે એક ગેટનું અનાવરણ કર્યું. અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13 આંતરરાષ્ટ્રીય મેચોમાં સચિન તેંડુલકરે 100ની સરેરાશથી 1100 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 4 અર્ધ સદી અને 241નો શ્રેષ્ઠ સ્કોર સામેલ છે. બ્રાયન લારાની વાત કરીએ તો બ્રાયન લારા સર્વકાલીન મહાન બેટ્સમેનોમાંના એક તરીકે વ્યાપકપણે ઓળખ ધરાવે છે. તેને અનેકવાર ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને 1994માં એજ બેસ્ટન ખાતે ડરહામ સામે અણનમ 501 રન સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો ક્રિકેટ રેકોર્ડ બ્રાયન લારાએ બનાવ્યો હતો. અને બ્રાયન લારાએ વર્ષ 2004માં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન એન્ટીગુઆ ખાતે અણનમ 400 રન બનાવ્યા બાદ ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એકમાત્ર બેટ્સમેન છે જેણે 400+ રન બનાવ્યા હોય. અને બ્રાયન લારાએ 18 વર્ષ સુધી ટેસ્ટ મેચમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો, જ્યારે તેણે વર્ષ 2003માં દક્ષિણ આફ્રિકાના રોબિન પીટરસનની એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે 2022માં તેનો રેકોર્ડ તોડ્યો હતો. આગળ વાત કરીએ તો વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી 24 થી 30 એપ્રિલના રોજ કરવામાં આવી રહી છે. અને આ વીકની ઉજવણીનો ઉદ્દેશ્ય રસીકરણના ફાયદાઓ વિશે જાગૃતિ વધારવાનો અને લોકોને રસી આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અને આ વર્ષના વિશ્વ રસીકરણ સપ્તાહની થીમ શું રાખવામાં આવી છે? ધ બિગ કેચ અપ. શું? ધ બિગ કેચ અપ એ આ વર્ષના વિશ્વ રસીકરણ સપ્તાહની થીમ છે. અંગ્રેજીમાં કહીએ તો ઇમ્યુનાઇઝેશન વીક 24 થી 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહ્યું છે અને થીમ છે ધ બિગ કેચ અપ. અને તેનો ઉદ્દેશ્ય દરેકને ખાસ કરીને બાળકોમાં અટકાવી શકાય તેવા રોગોથી સુરક્ષિત કરવાનો છે. રસીની મદદથી બાળકોમાં અટકાવી શકાય તેવા રોગો અને એના માટે કઈ કઈ રસી આપી શકાય તેના વિશે અવેરનેસ લાવવા માટે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક ઉજવવામાં આવે છે. અને વિશ્વ રસીકરણ સપ્તાહ એ એક વાર્ષિક કાર્યક્રમ છે જે વર્ષ 2012થી દર વર્ષે ઉજવવામાં આવે છે. અને આ કાર્યક્રમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, તો તેના વર્તમાન અધ્યક્ષ છે ટેડ્રોસ અધનોમ ગેબ્રેયસેસ. WHO ની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ અને આ વર્ષે આપણે 7મી એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પણ ઉજવ્યો. અને WHOનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા મુકામે આવેલું છે. અને આગળ વાત કરીએ તો વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી. ક્યારે? 25 એપ્રિલના રોજ. દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ મેલેરિયા દિવસનો ઉદ્દેશ્ય મેલેરિયાની વિનાશક અસર અંગે જાગૃતિ લાવવાનો અને સ્થાનિક દેશોમાં મેલેરિયા નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમો માટે સંસાધનો અને સમર્થન એકત્ર કરવાનો છે. આ દિવસ વ્યક્તિઓ, સંસ્થાઓ અને સરકારો માટે એક સાથે આવવાની અને મેલેરિયાને દૂર કરવા માટે
તેમની પ્રતિબદ્ધતા અને નવીકરણ કરવાની તક તરીકે સેવા આપે છે. અને વિશ્વ મેલેરિયા દિવસ 2023 ની થીમ શું રાખવામાં આવી છે? ટાઈમ ટુ ડિલિવર ઝીરો મેલેરિયા, ઇન્વેસ્ટ, ઇનોવેટ, ઇમ્પ્લિમેન્ટ. શું? વર્લ્ડ મેલેરિયા ડે 2023 ની થીમ ટાઈમ ટુ ડિલિવર ઝીરો મેલેરિયા, ઇન્વેસ્ટ, ઇનોવેટ, ઇમ્પ્લિમેન્ટ. ઓકે. અને વિશ્વ મેલેરિયા દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે તે મેલેરિયાને નિયંત્રિત કરવા, અટકાવવા અને આખરે નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયત્નો અંગે જાગૃતિ લાવે છે. મેલેરિયા એ એક પરોપજીવી રોગ છે જે ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી ફેલાય છે. આપણે સૌ જાણીએ છીએ કે મેલેરિયા એ એક ચેપગ્રસ્ત મચ્છર કરડવાથી ફેલાય છે અને તે મચ્છર છે એનોફિલિસ માદા મચ્છર, જે મેલેરિયાના વાહક તરીકે કામ કરે છે. વિશ્વના ઘણા ભાગોમાં અને ખાસ કરીને આફ્રિકામાં જ્યાં મેલેરિયાના 90% વધુ મૃત્યુ થાય છે. આફ્રિકા એની અંદર મિત્રો 90% વધારે લોકો મેલેરિયા થવાથી મૃત્યુ પામે છે. અને વિશ્વ મેલેરિયા દિવસની સ્થાપના વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા મે 2007માં વિશ્વ આરોગ્ય સભાના 60મા સત્ર દરમિયાન કરવામાં આવી હતી. અને વિશ્વ મેલેરિયા દિવસનો વિચાર સૌ પ્રથમ વર્ષ 2001માં આફ્રિકન સરકારો દ્વારા રોલ બેક મેલેરિયા પર અબુજા સમિટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. અને પ્રથમ વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલ વર્ષ 2008ના રોજ ઉજવવામાં આવ્યો હતો. અને તે વર્ષે થીમ રાખવામાં આવી હતી મેલેરિયા અ ડિઝીઝ વિધાઉટ બોર્ડર્સ. 2008ની અંદર પ્રથમ વખત વર્લ્ડ મેલેરિયા ડે ઉજવવામાં આવ્યો તો તે વખતે થીમ હતી મેલેરિયા અ ડિઝીઝ વિધાઉટ બોર્ડર્સ. અને આ દિવસને 2000માં તે દિવસની યાદમાં પસંદ કરવામાં આવ્યો હતો જ્યારે આફ્રિકન નેતાઓ અબુજામાં એકઠા થયા હતા અને 2010 સુધીમાં આફ્રિકા ખંડ પર મેલેરિયા સંબંધિત મૃત્યુમાં 50% ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. અને ત્યારથી વિશ્વ મેલેરિયા દિવસ દર વર્ષે 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ તો ભારતીય વાયુસેનાએ ઇન્યોચોઝ 2023 કવાયતમાં ભાગ લીધો છે. ઇન્યોચોઝ 2023 ગ્રીક એરફોર્સ દ્વારા આયોજિત એક બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત છે. નામ શું છે? ઇન્યોચોઝ 23. અને આ ગ્રીક એરફોર્સ દ્વારા આયોજિત એક બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત છે જેમાં ઇન્ડિયન એરફોર્સે ભાગ લીધો હતો. ભારતીય સૈન્ય યુએસમાં ચાલી રહેલી કવાયતનો કોપ ઇન્ડિયા અને કલાઈકુંડામાં બહુપક્ષીય કવાયત ઓરિયનમાં પણ ભાગ લઈ રહી છે. મિત્રો, એક સાથે આપણી ઇન્ડિયન એરફોર્સ એ એક કરતાં વધારે દેશોની અંદર જ્યારે એક્સરસાઇઝ આયોજિત કરવામાં આવી રહી છે તો એમાં ભારતીય એરફોર્સ ભાગીદારી નોંધાવી રહી છે. ઇન્યોચોઝ 2023 કવાયત 24 એપ્રિલથી 4 મે દરમિયાન ગ્રીસના એન્ડ્રાવિડા એરબેઝ ખાતે યોજવામાં આવી રહી છે. અને ઇન્યોચોઝ 23 કવાયતનો ઉદ્દેશ્ય સહભાગી હવાઈ દળો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકાર, સમન્વય અને આંતરવ્યાવહારિકતાને મજબૂત કરવાનો છે. આ કવાયત વિવિધ દેશોને એકસાથે આવવા, તેમના જ્ઞાન, કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા અને એકબીજાના અનુભવોમાંથી શીખવા માટે એક મંચ પૂરું પાડે છે. દરેક એરફોર્સના જે અધિકારીઓ છે, એરફોર્સના સૈનિકો છે, એમની દરેકની અલગ અલગ કુશળતા હોય છે. તો પોતાની કુશળતા એ અન્ય દેશોના સૈનિકો વચ્ચે વહેંચે એ માટે થઈને એક મંચ પૂરું પાડે છે આ એર અભ્યાસ. અને ભારતીય વાયુસેનાના 4 Su-30MKI એરક્રાફ્ટ અને 2 C-17 એરક્રાફ્ટ ઇન્યોચોઝ 2023ની કવાયતમાં ભાગ લેવાના છે. ભારતના વાયુયાનના 4 Su-30MKI એરક્રાફ્ટ અને 2 C-17 એરક્રાફ્ટ આ ઇન્યોચોઝ 2023ની કવાયતમાં ભાગ લેવાના છે. Su-30MKI એ એક અત્યાધુનિક મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ છે જે તેની વૈવિધ્યતા, ગતિ અને ચપળતા માટે જાણીતું છે. તો C-17 આ એરક્રાફ્ટ એક વ્યૂહાત્મક એરલિફ્ટર છે જે લાંબા અંતર સુધી ભારે ઉપકરણો, સૈનિકો અને કાર્ગો લઈ જવા માટે સક્ષમ છે. હવે મિત્રો, પ્રશ્નની વાત થઈ જાય તો આ ગત વિડીયોનો પ્રશ્ન કે નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે? અત્તરોનું શહેર પાલનપુર એ ચંદ્રકાંત બક્ષી સાહિત્યકારનું જન્મસ્થળ છે. અને જે મિત્રો એ ચંદ્રકાંત બક્ષી જવાબ આપ્યો છે એમાં છે રિંકુબેન પટેલ, કુલદીપસિંહ વાળા અને વિશાલ પંડ્યા. અને સાથે સાથે રિંકુબેન પટેલે લખ્યું છે કે ચંદ્રકાંત બક્ષી, તેમનું ઉપનામ છે બક્ષી બાબુ બેતાજ બાદશાહ. તો ખૂબ ખૂબ અભિનંદન. અને ચંદ્રકાંત બક્ષીની એક જાણીતી કૃતિ છે આકાર,
એવી વિગત પણ કુલદીપસિંહ વાળાએ આપી છે, તો ખૂબ ખૂબ અભિનંદન. હવે આજનો પ્રશ્ન કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? 4 ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો. આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું. ઓકે, આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.